ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 4 પ્રેરણા દીપઃ ચાણક્ય, પ્રેરણાનો દીવો ચાણક્ય, તેના વિશે ચર્ચા કરીશું. ચાણક્ય વિશે તો આપણે બધા જાણીએ છીએ, એમની ગાથાઓ પણ આપણે સાંભળેલી છે. અહીંયા ખૂબ સરસ એક પ્રસંગ ચાણક્યનો છે તે રજૂ કરેલો છે. ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય, શીતકાલ અસ્તિ, શીતકાલ એટલે કે ઠંડીનો સમય છે. જનેશુ કંબલાન વિતરતું, લોકોને કંબલ એટલે કે ધાબળાનું વિતરણ કરીશું. ચાણક્ય મહારાજ, ઇદાનીમ અહમ કંબલામ મમ ગૃહમ નયામી, એટલે ચાણક્ય કહે છે કે મહારાજ, ઇદાનીમ એટલે કે અત્યારે, અહમ એટલે કે હું, કંબલાનમ એટલે કે ધાબળાને, મમ એટલે કે મારા, ગૃહે એટલે કે ઘરે, નયામી એટલે કે લઈ જાઉં છું. ચંદ્રગુપ્ત છે એ ચાણક્યને કહે છે કે ઠંડીનો સમય છે તો આપણે લોકોને ધાબળાનું વિતરણ કરીએ. એટલે ચાણક્ય કે મહારાજ, અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામિ, પ્રભાત એટલે કે સવારે વિતરણ કરીશું. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન, ચંદ્રગુપ્ત કહે છે તમારે જેમ કરવું હોય તેમ. ત્રય ચોરા પ્રવિશંતિ, ત્યાં 3 ચોર, ત્રય એટલે કે 3, ચોરા એટલે કે ચોર, પ્રવિશંતિ એટલે કે પ્રવેશ કરે છે. ત્યાં 3 ચોર છે એ ચાણક્યના ઘરે પ્રવેશ કરે છે. પ્રથમ પેલો કહે ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય, પેલો ચોર છે એ કહે છે કે આ ચંદ્રગુપ્તનો મંત્રી ચાણક્ય છે. એતત તસ્ય ગૃહમ, આ એમનું ઘર છે. બીજો કહે છે અત્ર તેલ દીપ, બીજો કહે છે ચોર કે અહીંયા તેલનો દીવો છે. સમીપે પીઠમ, પીઠમ એટલે કે બેસવાની ટેબલ, એની બાજુમાં બેસવાનું ટેબલ છે. પુસ્તકાની અને પુસ્તકો છે. તૃતીય કહે ધનમ કુત્ર, એટલે ત્રીજો કહે છે કારણ કે ચોરનું તો મુખ્ય કાર્ય શું હોય છે? ચોરી કરવાનું. એટલે ત્રીજો છે એ પૂછે છે કે આ બધી વસ્તુ તો છે પરંતુ ધન ક્યાં છે? પ્રથમ કહે અત્ર તું ન અસ્તિ, પેલો કહે છે અહીંયા તો નથી. દ્વિતીય પ્રકોષ્ઠ પ્રવિશામાં, એટલે બીજો કહે છે કે આપણે ઓરડામાં પ્રવેશ કરીએ. દ્વિતીય કહે આશ્ચર્યમ, એટલે બીજો આમ આશ્ચર્ય પામીને, શૈતમ અધિકતમ અસ્તિ, બીજો આમ નવાઈ પામીને કહે છે કે ઠંડી બહુ જ ખૂબ છે. તૃતીય કંબલામ સમીપે એવમ સંતિ, એટલે ત્રીજો કહે છે કે ધાબળા તો એની બાજુમાં જ છે. ત્યારે પ્રથમ એટલે કે પેલો ચોર કહે છે તથાપિ એષ મહાશયમ, તથાપિ આ મહાશય છે. દ્વિતીય એટલે બીજો ચોર કહે છે કે સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરોતી, સ્વયં એટલે કે પોતે જ, કંબલસ્ય એટલે કે ધાબળાનો ઉપયોગ ન કરોતી, તે ધાબળાનો ઉપયોગ કરતો નથી. એટલે કે એ ત્રણેય ચોરો અંદર જાય છે તો જુએ છે કે ઠંડીનો સમય છે, ઘણા બધા ધાબળાઓ એની બાજુમાં પડ્યા છે, છતાં પણ ચાણક્ય એ ધાબળા ઓઢીને સૂતો નથી. એટલે ત્રીજો કહે છે પુનઃ અધ શયનમ કરોતી આશ્ચર્યમ, એટલે ત્રીજો કહે છે કે અરે આવી રીતે પુનઃ એટલે કે એ નીચે શયનમ એટલે કે સૂઈ રહ્યો છે. આશ્ચર્યમ નવાઈની વાત છે કે ધાબળાઓ હોવા છતાં પણ એમણે પાથરો પણ નથી અને ઓઢો પણ નથી. આ તો આશ્ચર્યની વાત છે. પ્રથમ કહે તહી ચાણક્યમ પૂછામમ, એટલે પેલો ચોર કહે છે તો આપણે ચાણક્યને પૂછીએ. જ્ઞાત્વમ તસ્ય રહસ્યમ, એનું રહસ્ય શું છે? દ્વિતીય કહે એ તો અસ્માકમ સાહસમ, એટલે બીજો ચોર કહે છે કે આ આપણે જેના ઘરે ચોરી કરવા ગયા હોય અને એને જ આપણે પૂછીએ તો એ તો આ મોટું સાહસ કહેવાય. એ તો એટલે કે આ અસ્માકમ એટલે કે આપણું સાહસ છે. પ્રથમ એટલે કે પહેલો ચોર કહે આર્ય વયમ ચોરાસ્મ, પેલો કહે કે આપણે ચોર છે. ચોર કાર્યનમ આગતા, એટલે ચોર છે એ શા માટે આવ્યા છે? ચોરી કરવા માટે આવ્યા છે. મહોદય આશ્ચર્ય છે અસ્તિ, આશ્ચર્ય સાથે કહે છે. દ્વિતીય કહે શૈતમ અસ્તિ, ઠંડી છે. કંબલામ સમીપે સંતિ, ધાબળાઓ તમારી બાજુમાં છે. એટલે પહેલો ચોર છે એ કહે છે કે અમે ચોર છે અને ચોરી કરવા માટે આવ્યા છીએ. નવાઈ પામ્યો. એટલે બીજો ચોર કહે છે કે અત્યારે ઠંડીનો સમય છે, તમારી બાજુમાં કેટલા બધા ધાબળાઓ પણ પડેલા છે, તથાપિ ભવાન કેમ અર્થ ઉપયોગ ન કરોતી, તો પણ તમે કેમ મહાશય તેમનો ઉપયોગ કરતા નથી? એટલે ચાણક્યને ખૂબ સરસ જવાબ આપે છે. એ તે કંબલા મમ કૃતે ન, એ તે એટલે કે આ ધાબળાઓ મમ કૃતે મારા માટે નથી. દરિદ્ર જનાનામમ કૃતે સંધિ, દરિદ્ર એટલે કે ગરીબ, જનાહ એટલે કે લોકો, તે ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ ન અસ્તિ તસ્ય ઉપયોગ
પાપમ એટલે શું કહે છે કે યત વસ્તુ જે વસ્તુ અસ્માકમ એટલે કે આપણી ન અસ્તિ આપણી ન હોય તસ્ય એટલે કે તેનો ઉપયોગ પાપમ તેનો ઉપયોગ કરવો પાપ સમાન છે. એટલે કહે છે કે જે વસ્તુ આપણી ન હોય એનો ઉપયોગ કરવો એ પાપ સમાન છે. સર્વ ચોરા એટલે કે બધા ચોર અરે રે વયમ તો પ્રતિદિન પાપ કુર્મ અમે તો રોજ પાપ કરીએ છીએ. ચોર કાર્યને એવં ઉદર પૂર્તિ કુર્મ અમે ચોરીનું કાર્ય કરીને ઉદર એટલે કે અમારું પેટ ભરીએ છીએ. વયમ અધ આરંભ પાપમ ન કરશામી વયમ એટલે કે અમે પણ અધ એટલે કે આજથી આરંભ કરીએ છીએ કે પાપ ક્યારે કરીશું નહીં. જયતુ આર્ય મહારાજની જય થાઓ. તો અહીંયા આ સરસ મજાનો એક પ્રેરણાદાયક લેસન છે ચાણક્યદીપનો કે ચાણક્યમાંથી પણ આપણને એવી પ્રેરણાઓ મળે છે કે કોઈ પણ વસ્તુ જે હરામની હોય જે આપણા માટે ન હોય એ વસ્તુ આપણી સામે કદાચ ગમે તેટલી હોય સોનાનો ઢગલો હોય તો પણ એનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. જે વસ્તુ આપણી છે એનો જ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. બાકી આપણી વસ્તુ જે ન હોય તેનો ક્યારેય પણ આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાર પછી અહીંયા આપણે સ્વાધ્યાયમાં જોઈએ છીએ કે મોટેથી પહેલો પ્રશ્ન છે ટિપ્પણી તો લખવાની જ છે. સાથે સાથે અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો એટલે એ તમારી નોટબુકમાં એમને એમ જ લખવાનું છે. પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્રીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત્ત ચંદ્રગુપ્તે ચાણક્યને શું કહ્યું? તો આપણે પ્રથમ પંક્તિમાં જોઈ ગયા કે શીતકાય એટલે કે ઠંડીનો સમય છે. જનાહ કંબલામ વિતરેત ચાણક્ય કમલામ કુત્ર નહીં હતી. ચાણક્ય એ ધાબળાઓને કોને વેચે છે? ચાણક્ય ગૃહે કે પ્રવેશંતી 3 ચોરો પ્રવેશે છે. ચાણક્ય કિમ અર્થે કંબલમ ઉપયોગ ન કરોતી ચાણક્યએ એ ધાબળાનો ઉપયોગ શા માટે નથી કર્યો? તો આ પ્રશ્નોના જવાબ. ત્યાર પછી અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રથમ છે કે સુરેશ પુસ્તકમ તો સુરેશ છે એને શ પ્રયોગનો ઉપયોગ કરવાનો છે. તો સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ મહેશસ્ય લેખનમ અસ્તિ રાજેશસ્ય સુખાખંડનમ અસ્તિ શૈલેશસ્ય તનમ અસ્તિ મુકેશસ્ય ફલમ અસ્તિ મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર પણ આપણે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. અહમ એટલે કે હું અને વયમ એટલે કે અમે. અહમ પ્રવિશામી તો વયમ પ્રવિશામહ. અહમ ખાદામી તો વયમ ખાદામહ. અહમ ગચ્છામી અહમ ગચ્છામહ. અહમ પચ્યામી અહમ પચ્યામહ. અહમ પૂછ્યામી વયમ પૂછામહ. અહમ પઠામી વહમ પઠામહ. ત્યાર પછી પાંચમા પ્રશ્નની અંદર કે ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવવાના છે. જનેશુ કંબલામ વિતરતું શિક્ષક સુખાખંડમ વિતરતું છાત્ર પ્રસાદમ વિતરતું બાલક મોદકમ વિતરતું માનવ દીપ વિતરતું. તો આવી રીતે આપણે પૂર્ણ સ્વાધ્યાય છે તે પણ પરિપૂર્ણ કરી દેવાનો છે. અહીંયા આપણું આ ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે.